યાત્રાધામ ડાકોરમાં ગુજરાતની સૌથી પ્રાચીન 254મી રથયાત્રા ધામધૂમથી નીકળી। ડાકોરમાં અષાઢી એકમના દિવસે પુષ્ય નક્ષત્ર પ્રમાણે ઠાકોરજીની રથયાત્રા નીકળી। શાહી ઠાઠ સાથે 8 કિલોમીટરની આ રથયાત્રા નીકળી, જેમાં ભગવાનને ભક્તોને તેમના દ્વારે જઈને દર્શન આપ્યા। ભક્તો ભગવાનના દર્શન કરીને ભાવ વિભોર થયા। સામાન્ય રીતે દરેક તીર્થસ્થાનોમાં રથયાત્રાનો ઉત્સવ અષાઢી બીજના દિવસે ઉજવાતો હોય છે, પરંતુ ડાકોર રણછોડજી મંદિરની જો વાત કરવામાં આવે તો આ મંદિરમાં પરંપરાગત રીતે નક્ષત્ર પ્રમાણે રથયાત્રાનો ઉત્સવ ઉજવવામાં આવે છે। આજે જય રણછોડના નાદ સાથે રથયાત્રા કાઢવામાં આવી। ઠાકોરજીને ત્યાં આજે રથયાત્રાના ઉત્સવ પુષ્ય નક્ષત્રની અંદર જ ઉજવવામાં આવે છે। અમદાવાદમાં રથયાત્રા ચાલે છે, પણ ડાકોરમાં પુષ્ય નક્ષત્રના હિસાબે આજે રથયાત્રા છે। અનેક ભક્તો બહારથી આવ્યા છે। આજે સોના અને ચાંદીમાં રથનું પૂજા કરી, અધિવાસન કરી અને ભગવાન એમાં બિરાજમાન થયા છે। આજે ભગવાનને મગ એટલે વૈડા અને જાંબુ અને કેરી ધરાવવાનો મહિમા છે। આજે ભગવાન રણછોડજી ડાકોરના ઠાકોર દરેકના ખેતર ઉપર, દરેકના આશ્રમોમાં, દરેક દિનહીન દુખિયા ભક્તોને ભગવાન દ્વારકાધીશ ભગવાન બધાને દર્શન આપવા નીકળતા હોય છે। જય રણછોડ અને માખણ ચોરના નાદથી આખું ડાકોર ધામ આજે હિલોળે ચડ્યું છે।